હે ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે તારીખ થઈ છે 18 ઓગસ્ટ અને હા, આજે નીલકંઠ મહાદેવ મંદિરે મૂર્તિ મૂકવાની છે, ત્યાં પૂજા રાખેલી છે. તો ચલો ત્યાં આપણે સામેલ થઈ. જય શંકરા આદિદેવ શંકરા તેરે જાપ કે બિના ચલે ये सांस किस तरह मेरा कर्म तू ही. સાયકલ પર 5000 કિલોમીટર ફરીને આવ્યો છું અને ત્યાંથી મૂર્તિ લઈને આવ્યો છું. આજે મૂર્તિ લઈને આવ્યો છે કે તેથી લઈને આવ્યો. એની એવી ઈચ્છા હતી કે આપણે ત્યાં નીકળી બરાબર છે. તો આવું બધું પુણ્ય કઈ હોય તો જે આ બધા પુણ્ય જાગ્રત થાય એટલે આપણે જે કર્મ કરીએ છીએ ને એ કર્મ બધું ભેગું થાય છે. આ જે ગયો હતો તેની સામે નિધિસરને પૂજા કરીને મોકલ્યો હતો અને જે દિવસે આવ્યો તે દિવસે પણ આનું સ્વાગત આપણે કરેલો હતો. એટલે આ બધું શું છે, શ્રદ્ધા હોય ત્યારે જાય છે. આ જ્યારે ગયો ને અમરનાથમાં ત્યારે તે દિવસે તમને ખબર તો વાદળો ફાટેલા પરિસ્થિતિ એવી હતી. ઘણા લોકો બધી આખા ગામની વાત કરતા પણ આ હિંદીમાં આવ્યો કે પુણ્યનો પ્રભાવ. એટલે વસ્તુ આવી છે, આપણે જે પણ કર્મ કરીએ ને એ પુણ્યનો ઉદય કોઈ પણ જગ્યાએ થાય છે. ધર્મ કાર્ય એવું છે, તમે નાનું મોટું ગમે તે કરો બરાબર છે, એ કોઈ જગ્યાએ તમને આડું આવે છે. એટલે આ એક પુણ્યનો કલશ છે અને પુણ્યનો કલશ આ જે છે ને સમુદ્ર મંથન જ્યારે થયું હતું તો સમુદ્ર મંથન જે અમૃતનો કલશ ભર્યો હતો ને બરાબર છે, અને ભગવાન લઈને નાહી ગયા જે 4 જગ્યાએ જે 4 બુંદો પડેલી એ જગ્યાએ આપણે જે મેળો ભરાય છે, કુંભનો મેળો, એ આ એક કલશ કહેવાય છે. એટલે આપણને આવું સૌભાગ્ય પ્રાપ્ત થયું કે આજે દશમનો સોમવાર બરાબર છે. અનુરાધા જ્યેષ્ઠાનું કઈ નક્ષત્ર છે? વૃક્ષના નક્ષત્ર છે ને આવો દિવસ આપણે પ્રાપ્ત થયો છે. એટલે આપણે પુણ્ય પ્રારબ્ધમાં કઈક સારા કર્મ કર્યા હશે ને ત્યારે આવો બધો લાભ પ્રાપ્ત થયો છે. ફતેપુરા કેટલું બધું મોટું છે, કેટલા બધા યજમાનો છે, પણ આપણે કંઈક સૌભાગ્ય જાગ્યા હશે ને ત્યારે આપણે ભેગા થયા છે. એટલે જેને લખેલું હશે આપણા પુણ્ય જાગૃત કરવાના હશે એટલે આપણે ભેગા થયા છીએ. ઠીક.
जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जान બોલે तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा તો ગાઈસ આપણે કેદારનાથથી મૂર્તિ લાવ્યા હતા મહાદેવજીની અને આપણા નીલકંઠ મહાદેવ મંદિરે મૂકવાની હતી તો મૂકી દીધી છે. અને હા બહુ મોટો મહાઅભિષેક કરી અને લગભગ 5 થી 6 કલાક સુધીનો મહાઅભિષેક ચાલ્યો હતો. એના પછી મૂર્તિ મૂકી દીધી છે. તો કંઈ નહીં, ચલો ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ ઘરે. ભાઈ ચાલો ઘરે. 10 વાગ્યાના આવેલા છીએ સવારના. ગાઈસ મસ્ત મજાના મહાદેવજીના દર્શન કરીને નીકળી ગયા છે ઘરે જવા માટે અને પલળતા જઈ રહ્યા છે ઘરે. 4 જણા થઈ રહ્યા છે. જો બાકી વરસાદ ચાલુ છે. કંઈ નહીં, અત્યારના વાગી ગયા છે 6:30 અને ઘરે તો જવું પડશે હવે. પલળતા જઈને વધારે વરસાદ વધશે એના કરતાં અમે ઘરે જતા રહીએ. તો ગાઈસ મસ્ત મજાના આજે મહાદેવજીના દર્શન કર્યા અને મૂર્તિની સ્થાપિત કરી. તો આપણે નીલકંઠ મહાદેવ મંદિરે કેદારનાથથી લાવેલો હતો એ મૂર્તિનું અને મસ્ત મજાને મહાઅભિષેક આરતીનો લાભ લીધો. તો કંઈ નહીં ભાઈ, હવે આપણે સૂઈએ કેમ કે અત્યારના વાગી રહ્યા છે 12. ગુડ નાઇટ. હર હર મહાદેવ.